નમસ્કાર દોસ્તો, આજનો દિવસ એટલે 26 નવેમ્બર બંધારણ દિવસ. આ દિવસે 26 નવેમ્બર 1949ના દિવસે આપણે ભારત દેશનું બંધારણ લખાઈને તૈયાર થયું હતું. લગભગ 2 વર્ષ 11 મહિના અને 17 દિવસ જેટલા ટાઈમની અંદર આપણે ભારત દેશનું બંધારણ લખાણ પામ્યું હતું, વિવિધ રૂપ પામ્યા હતા. લગભગ અલગ અલગ 27 વખતથી વધુ ડ્રાફ્ટ રેડી થઈને એડિટ થઈને સુધારા વધારા બાદ આજના દિવસે એટલે કે 26 નવેમ્બર 1949ના દિવસે ભારત દેશનું મહાન ભારતીય બંધારણ તૈયાર થયું હતું. અને આ એ જ બંધારણ છે કે જે બંધારણની અંદર ભારત દેશના પ્રધાનમંત્રી કે પછી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ કે પછી સામાન્ય હું અને તમારા જેવા દરેક નાગરિકો આ ભારત દેશના બંધારણથી નીચે છે, ભારત દેશના બંધારણની અંદર છે. ભારત દેશનું મહાન બંધારણ પ્રમાણે વર્તીએ અને ભારત દેશના તમામ નાગરિકો સુધી આપણે આર્થિક સમાવેશન, ફાઇનાન્શિયલ સમાવેશન, તમામ પ્રકારના ઇકોલોજીકલ સમાવેશન એટલે કે તમામ જગ્યા ઉપર છેક છેવાડાના નાગરિક સુધી આ ભારત દેશનું બંધારણ પ્રમાણે તેની પોતાના મૂળભૂત અધિકાર, જરૂરિયાતો પૂરી થાય અને તમામ પ્રકારના લોકો, સરકાર દરેક ભારત દેશના નાગરિકો સુધી આ બંધારણને કેમ કરતાં ઇમ્પ્લિમેન્ટેશન કરાવે એ જ શુભેચ્છા સાથે જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.